યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને અત્યારમાં જો મસ્ત મજાની નીણવાટીની ઢોરને નાખી દીધી છે આજ આપણે બહાર ગામ જવાનું છે તો બપોરની નીણ વાટી દીધી તો ફટાફટ એ બપોરની નીણનું કરી વાળવી ને પછી જ આપણે જઈએ બહાર ગામ તો પહેલાં નીણ વાટ લઈને પછી થોડુંક નાહી નાખવી ને જો આ બાજુ આપણે નીણ વાઢવાની છે આજ તો કાજ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને જાય છે કંધેવાળી તો ફટાફટ નીકળ્યું થોડું મોડું થઈ ગયું છે તો ફટાફટ નીકળવી તો ગાઈઝ આપણે જો ગામત્રેથી આવતા રહ્યા છીએ ગામત્રામાં જઈએ તો આપણે જવાનું તો કારજમાં તો કારજમાંથી આવીને અત્યારે જો આ બધું મોટર ચાલુ કરી છે તો એને મોટર ચાલુ કરીને પાણી વાળવાનું છે ને આપણે જવાનું છે પાછું ગાડી લઈને ગાડી તો તૈયાર કરીશ ગાડી લઈને જવાનું છે ખાંડ લેવા કેમ કે ગાયોને ખાંડ ફૂટી ગયું છે તો મસ્ત મજાનું ખાંડ લેતા આવી ને જો એને તો મોટર ચાલુ કરી છે તો હાલો ફટાફટ ખાંડ લેતા આવીને પછી મળી પાછા હેલો ગાઈઝ તો આજે છે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છે અત્યારમાં તુવેર ઉતારવાનું ચાલુ છે લીલી નહીં પણ હુકલ જો હુકાઈ ગઈ છે હુકલ હુકલ ઉતારવી છે મસ્ત મજાનો દીજો જીજો છે અત્યારનું વાતાવરણ કહે ને તો મસ્ત મજાનું વાતાવરણ છે તો ગાઈઝ આપણે મંડવી તુવેર ઉતારવા ખોટું મોડું કર્યા વગર મળશું પછી પાછા તો હેલો ગાઈઝ જો અત્યારે પાણી પીવા બેસી ગયા છે ને એક આડીઓ આપણે વીણાઈ ગયો ને આ આડીઓ દેખાય એ આપણે મસ્ત મજાનો વીણાઈ ગયો છે અત્યારે તો પાણી પીવા બેસી ગયા છે તો પાણી પી લીધું છે ને પાછા ચડી જાય કામે ને આ બાજુ જો આખા કરે છે મસ્ત મજાનું પાણી પી લીધું છે ને હવે આપણે કામે ચડી જાય ને આ બધું જો ગા લઈને જાય છે કંઈક એને જો આમાં બાંધવી છે ગાને હરીમાં તો લગ્ન આવી ગયા છે ઢોકળા ને જો કંકોત્રી સાપવાનું ચાલુ થઈ ગયું છે લો ગાઈઝ તો જો ઉપલ્યો આડ્યો જો આપણે હવે કેરા ખાલી કેટલા 3 રહ્યા છે 3 સાહ રહ્યા છે ને બાકીનું જો બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે કાંઈક નાસ્તો લઈને આવી છે શું લાવી છો સીતાફળ લઈ છો તો મસ્ત મજાનું સીતાફળ લાવી છે લે 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 હાથમાં નહીં દેતી મને સીતાફળ ખાવાનું છે ઉધરાની બાટલી પીધી સવારે હવે સીતાફળ ખાવાનું અને પછી કાલે ઉધરા બાટલી પીવાની ટાઢું પડે નડી જાય ન ખવાય જીવ પડે ચાલો ફટાફટ ખાઈ લેવી તો ગાઈઝ જો તુવેર બધી વીણાઈ ગઈ છે ને અત્યારે આવી ગયા છે રજકો વાઢવા તો બપોરનો ટાઈમ થઈ ગયો ને જો રજકો વાઢવાનું ચાલુ છે ને અત્યારે ગાવું ને રજકો વાટીને નાખી દઈને હાંજકનું પછી આપણે ખડ લેવાનું કાલે આપણે બપોરે ખડ લીધું હતું બપોરની નીણ માટે આજે હાંજકનું રાખ્યું તો આ બાજુ ખડ છે લેવાનું છે થોડુંક આ તુરમાં છે એમાંથી નહીં લઈ લઈશું તો અત્યારે ફિલહાલ રસકો વાઢવા મળવી તો હેલો ગાઈઝ બપોર પછી તો પાછા આવી ગયા છીએ ધાબા ઉપર ને ધાબા ઉપર અત્યારે આપણે તુવેર ધોંકાવાની છે બપોર પહેલાં હુકલ વીણીને અત્યારે જો ધોંકાવા હતા ને મીણ્યા એનું કારણ છે કે આપણા પહેલાં વીણેલી બપોર પહેલાં વીણીને જોઈએ ઠેલી નોલીપા તો એને તો આજ ધોંકાવાની આજે આને ધોંકાવાની આ કેદુની વીણેલી છે તો મસ્ત મજાની ધોંકાઈ નાખીને જો તો કેવી મસ્ત મજાની નીકળે તો
તો મળી ધોકાવા મોડું કર્યા વગર. લો ગાઈસ તો સાંજ પડી ગઈ છે ને આપણે તુવેરે ધોવા હતા ને ધોકાવાઈ ગઈ. તો મસ્ત મજાની ચોખ્ખી કરીને થેલી ભરી વાળી ને અત્યારે આપણે આવી ગયા છીએ ખડ લેવા. આ બધું ખડ લેવાનું ચાલુ છે. ઢોરની નીણનું કામકાજ ચાલુ છે ને અત્યારે તો દિયા થવાની તૈયારીમાં છે. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આ બધું જો વ્હાઈટ ગોલ્ડ સફેદ સોનું કપાસ તળી ગયો છે પણ છે ને વીણવાનો ટાઈમ નથી કેમ કે લગ્ન છે એટલે વીણવાનો ટાઈમ ન મળે એટલે હમણાં હમણાં રહેશે. લગ્ન હવે ટુકડા ખાવા આવી ગયા છે. લગ્ન અમારે કાકાના છે અને એક અમારે કાકાના છોકરાના છે. તો 2 લગ્ન છે. એક તો એમ તો પછી છે લગ્ન પાછા, આ 2 હમણાં છે. તો લગ્નની ફૂલ તૈયારી હાલે છે ને આ તો બ્લોગમાં લગભગ આપણે કપડાં લેવા જઈશું એવું લાગશે તો બ્લોગ બનાવીશું. અત્યારે તો ખડ લેવી છે. ચાલો ફટાફટ ખડ લઈ લેવી.